સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલે આજે સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરાના પ્રવાસે આવ્યા હતા। તેમણે વડોદરા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને શહેર જિલ્લાની વિગતો મેળવી હતી। ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદ યોજીને પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેમનો પાસપોર્ટ રદ કરવો જોઈએ તેવું જણાવ્યું હતું। વધુમાં આઠવલે પંજાબમાં બીજેપી પ્રેરિત સરકાર આવશે અને મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં બીજેપી અને સાથી પક્ષોની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। हमारी सरकार 5 साल कार्यकाल पूरा करेगी और हरियाणा में, जम्मू कश्मीर में बीजेपी की सरकार, इंडी की सरकार आएगी और उसके बाद महाराष्ट्र में और झारखंड में चुनाव नवंबर में आ रहा है, तो दोनों राज्यों में भी हमारी सरकार आएगी, ऐसा हमें पूरा विश्वास है। महाराष्ट्र में जो चुनाव आ रहा है उसमें रिपब्लिकन पार्टी ऑफ इंडिया को हमने 10-12 सीटें मांगी है और उसकी चर्चा चल रही है, तो हमारी पार्टी को भी सीट मिलनी चाहिए, इसी तरह की हमारी मांग है। और बाकी हमारी पार्टी जो है अभी भारत देश के सभी राज्यों में मेरी पार्टी है, अंडमान निकोबार में है और वहाँ